તો વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતો ખુશી છે। તો આ સાથે જ લોકોમાં પણ અત્યારે વરસાદને લઈને ઉત્સાહ જોવા મળે છે, કારણ કે ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મહેરબાન થયા છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મેંદરડામાં પણ વરસાદ વરસ્યો, તો વિસાવદરમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બિલખામાં પણ વરસાદ નોંધાયો છે। તો મેંદરડા સાસણ રોડ પર વરસાદ વરસ્યો છે। ઠંડકભર્યું વાતાવરણ છે, તો આહલાદક દ્રશ્યો પણ જૂનાગઢમાં અત્યારે જોવા મળ્યા છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જૂનાગઢથી કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। ચોક્કસ ભાવિની કે જેમ કે જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ જે ચોમાસાનું આગમન થયું છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મેંદરડા, વિસાવદર, બિલખા તેમજ આજુબાજુના પંથકમાં અને સાસણમાં પણ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકથી પણ વરસાદ વરસ્યો છે। તે સુધીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉપરાંત જે નદી નાળામાં છે તેમાં પણ નવા પાણીની આવક થઈ છે। વાવણી લાયક વરસાદ થતાની સાથે ખેડૂતોમાં પણ ખુશખુશાલ જોવા મળી રહી છે। ચોમાસાનો જે છે વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જો વરસાદ સાંજ સુધી આવો રહેશે તો આવતીકાલે ખેડૂતો છે તે વાવણીમાં પણ લાગી જશે તેવું અત્યારના દેખાઈ રહ્યું છે। જી, આભાર માહિતી માટે। એટલે કે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જૂનાગઢના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે।